સુરતના મોટા વરાછા ખાતે SRK નોલેજ ફાઉન્ડેશન અને શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 12મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ પ્યોર વિવાહ 2026 અત્યંત દબદબાભેર સંપન્ન થયો હતો। SRK ગ્રુપના સ્થાપક શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના સેવાકીય અભિગમ હેઠળ યોજાયેલા આ મંગલ પ્રસંગે 75 દીકરીઓના લગ્ન તમામ ધાર્મિક વિધિવિધાન સાથે માનભેર કરવામાં આવ્યા હતા। આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ, કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। SRK પરિવાર તરફથી દરેક દીકરીને 3 લાખથી વધુની ઘરવખરી કર્યાવર રૂપે અર્પણ કરવામાં આવી હતી। 15,000થી વધુ મહેમાનોની સાક્ષીમાં યોજાયેલા આ ઉત્સવ સામાજિક જવાબદારી અને દીકરીઓના ગૌરવનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યો છે। 2015થી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 1,000થી વધુ યુગલો સફળતાપૂર્વક લગ્ન ગ્રંથિથી જોડાયા છે। SRK પ્યોર વિવાહનું આયોજન થઈ રહ્યું છે। SRK એટલે श्री रामकृष्ण एक्सपोर्ट प्राइवेट लिमिटेड, जो हमारी कंपनी का नाम है, उनका शॉर्ट फॉर्म है SRK। तो हमारी कंपनी में हम 20 साल से ये समूह लग्न का आयोजन कर रहे हैं। क्यों कि हमारा जो स्टाफ मेंबर है उनको लग्न का खर्चा नहीं लगे और कंपनी तरीके से उनको ये फायदा मिल जाए, मैरिज हो जाए और एक फैमिली हो जाए। तो आज 75 युगलों यहाँ ज्वाइंट हुए हैं। तो उनका ये प्रोग्राम में SRK प्योर विवाह में आज अर्जुन मेघवाल जी भी आने वाले हैं, अपना कैबिनेट मिनिस्टर केंद्र से, और अपना सूरत का कैबिनेट मिनिस्टर ऐसा CR पाटिल साहब पण आवशे અને સાથે સાથે ગુજરાતભરમાંથી જો બીજા મહાનુભાવો, સુરતના મહાનુભાવો સાથે આપ સૌ આશીર્વાદ આપવા માટે યુગલોને આવ્યા છે। યુગલોને ભગવાનને પ્રાર્થના કે યુગલો જીવનભર ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર લગ્ન જીવન રહે એવી ભગવાન છે પ્રાર્થના। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત, નમસ્તે।